નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડેલા પાલિકા તંત્રની કચેરીમાં જ પાણીના ફાંફા જોવા મળી રહ્યા છે। અહીં પાણીની તંગી સર્જાઈ હોય તેવું સાફ નજરે પડી રહ્યું છે। પાલિકામાં જ પાણીના ટેન્કર મંગાવવા ફરજ પડી રહી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રની નગરજનોને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવાની વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે। તેવા દ્રશ્યો શુક્રવારે સામે આવ્યા છે। તરફ પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી આપવા માટે ગુલબાંગો પુકારવામાં આવી રહી છે, તો બીજી તરફ પાલિકાની વડી કચેરી પાણીના ફાંફા પડી રહ્યા છે। પાલિકામાં પાણીની તંગી સર્જાતા પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। એસી કેબિનોમાં બેસી રહેતા અને લાખો રૂપિયાના પગાર લેતા પાલિકાના અધિકારીઓ પણ હવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે, તેવા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે પાલિકા જ પાણીથી વંચિત રહેતા નગરજનોને ભર ઉનાળે પાણી કેવી રીતે પૂરું પાડશે તેવા સવાલો ઉભા થયા છે।